हेलो गाइस, तो केम छो बधा मजामां? सारूँ जशे। तो हवे अमे निकली गया छे सोमनाथ अने द्वारका ने जूनागढ़ जवा माटे। मोटा भाई मीकवा आवे छे, सवारना 6:30-7 जेवुं थयुं छे। तो निकली जाए तो 7:30-8 वागे ट्रेन जाय छे आपणे देलवाड़ाथी वेरावळ सुधी। तो त्यां पहोंची जाए एम पछी त्यांथी पछी सोमनाथनी रिक्शा बिक्शा करी लईशुं। तो गाइस आपणे हवे पहोंचवा आव्या, देलवाड़ा पहोंची गया छे। फाइनली अपने ट्रेन आई गई है अत्यारे, हवे चालू थाय एनी वार छे। तो 8:15 निकळशे अहींथी। तो पछी आपणे आ भाई छे, बनेवी छे, मोटा भाई तो मेकवा माटे आव्या छे। तो फाइनली गाइस अपनी ट्रेन चालू थई गई छे अने आपणे निकળી गया छे। तो आखो विडियो जोवा माटे आपणी चेनलने सब्सक्राइब कर देजो, बेल आइकनने दबावी देजो जेथी करीने आना नवा विडियो तमने बधा जोवा मळे। प्लीज लाइक करो, शेर करो और फॉलो करो। तो बने रहो वीडियो में। तो हालो हवे जाए छे आपणे। तो डायरेक्ट वेरावळ पहुँचीने तमने बतावुं कि वेरावळ रेलवे स्टेशन कई रीतना छे, जोईए हवे। तो आपणे गाइस पूगी गया छे वेरावळ। तो आ वेरावळनुं रेलवे स्टेशन छे, તમે જોઈ શકો છો। આ રીતે એનું કંઈક દ્રશ્ય દેખાય છે। અને હવે અહીંથી આપણે હમણાં રિક્ષા બિક્ષા લઈ લઈશું। તો આ છે એનું રેલવે સ્ટેશન। આપણે નીકળી ગયા છે ફાઇનલી। હવે રિક્ષા બિક્ષા મળી જાય તો આ વિશાલભાઈ ને બનેવીને બેન છે, પછી નીકળીએ છીએ। આપણે પહોંચી ગયા છે સોમનાથ। જોઈ શકો છો સોમનાથનો નજારો તમે, મહાદેવનું મંદિર દેખાય છે। અમે પછી આવા નાટક કરીએ છીએ ને હાલા જઈએ। જો આ રીતે પછી જતા હતા, જોયું અમે કે સોમનાથમાં ઘણું બધું બદલાઈ ગયું, પહેલાં જેવું નથી એમ। બધું નવું નવું ઘણું બધું થઈ ગયું છે। આપણે તો ઘણું બધું ફરવાનું છે। આ છે બીચ ઉપર જવાનો રસ્તો, આ પાછળથી રસ્તો કરી દીધો, પહેલાં હતું એમ નથી, બધું બંધ કરી દીધું છે। આ પાછળથી રસ્તો જાય છે ડાયરેક્ટ આપણી ગેટની બહાર વટીને અમે જઈએ છીએ। જ્યાં ત્યારે ટીકા બીકા લગાવી દીધા હતા, એની જ વાત કરીએ આપણે। વિશાલભાઈને તો બહુ મસ્ત લાગે છે, મારી તો ખબર નહીં, વિશાલભાઈને બહુ સારું લાગે છે। અમે જાય ધીમે 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 બીચ ઉપર। બીચનો નજારો કેવો છે જોઈએ હવે। તો તમે પણ બને રહેજો વિડીયોમાં। પ્રસાદી માટે છે। આવી ગયા છે આપણે બીચના રસ્તે અને બરોબર બીચ જગ્યાએ આ રીતે બનાવીને કંઈક નવું બધી તંબુ બંબુ લગાવીને દુકાનો બુકાનો બધી વ્યવસ્થિત કરી દીધી। પહેલાં જેવું હવે નથી રહેવા દીધું લારીવાળું, હવે બધું આ રીતે જો તંબુ બંબુ કમ્પ્લીટ કરી દીધું છે। આ છે બીચનો નજારો। આ હનુમાનજીની મૂર્તિ મૂકેલી છે મોટી, તો જોઈ શકો છો તમે। આખો બીચનો નજારો જોઈ લો તમે, આટલું સુંદર વાતાવરણ છે, બહુ મસ્ત જગ્યા છે સોમનાથમાં। આ તો વિશાલભાઈ કે આપણે ફોટા પાડી લે, મને કીધું હાલો તો વાંધો નહીં ફોટા પાડી લે। હનુમાનજી મહારાજ પાસે ફોટા પાડ્યા અને પછી નીકળી ગયા આપણે। જે આપણે ઘણા બધા મંદિર હતા તો એમાંનો એક સૂર્યકુંડ હતો, તો મેં કીધું જોઈ લઈએ। સૂર્યકુંડમાં ગયા, અને 5 પાંડવોની ગુફા ને બધું અહીંયા જ છે, એમાં તમને હમણાં બતાવું કે 5 પાંડવોની ગુફા કેવી છે। તો હવે આપણે આવી ગયા 5 પાંડવોની ગુફા। આવે એમાં ગુફામાં મોબાઈલ તો અલાઉડ નથી, એટલે અંદર તો નહીં લઈ જવા દે, પણ બહારનું સીન તો તમને બતાવી શકું તો જોઈ લો। આ બીજું આપણે 3 નદીનું સંગમ ભેગી છે ત્યાં। 3 નદીનું સંગમ એટલે કે 3 નદીનું મિલન છે। ત્યાં જોઈ શકો છો તમે, એની કપિલા અને સરસ્વતી, ત્રણેય નદીનું મહાસંગમ। તો તમે પણ આવો અને મજા લો। આપણે આ ભાઈની રિક્ષા રાખેલ છે, એ બધી મંદિરો એને લઈ જશું એવું આપણે। આ નદીનો નજારો છે, નદી ને દરિયો ને બધું ભેગું છે। દરિયામાં 3 નદી ભેગી થઈ છે, આવી રીતે છે બધું। તો મેં કીધું આપણે પણ થોડુંક પાણી રેડી લઈએ આપણા પિતૃઓ માટે, થોડું પાણી આપણે પણ પીવડાવી દઈએ। અહીંયા સુધી આવ્યો છે તો એ થોડુંક કરી લઈએ ને। વિશાલભાઈ જો પાછળની સાઈડ ફોટા પાડે છે।